હલો, અમને લાફિંગ ક્લબ વાળાને અહીં પ્રોગ્રામમાં લાવનાર સ્વરૂપબેન છે. રિટાયર પછી અમારું લાઈફ ખૂબ મુશ્કેલી ભર્યું હોય છે, પણ અમે એક્ટિવિટી ચાલુ રાખી છે. લાફિંગ ક્લબમાં જઈએ છીએ. અમારા જમાનાના અહીં આગળ ગીતો ગવાય છે, એટલે અમને બહુ જ ગમે છે. મને ગાતા નથી આવડતું, પણ તમને બધાને જોઈને હું એટલી ખુશ થઉં છું કે ભગવાને મને બી ગાતા શીખવાડ્યું તો કેટલું સારું. જ્યાં બી ભજન થાય છે, પ્રાર્થના થાય છે, ત્યાં મને ગાવાનું બહુ જ મન થાય છે, પણ મને આવડતું નથી. ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતા જન્મમાં મને ગાવાનું શીખવાડશે. અત્યારે તમે કોશિશ કરો તો આવડી જશે. નહીં આવડે. હા બેન, આવડશે મેં કોઈ ચોક્કસ. દિવસ સ્ટેજ ઉપર ગઈ જ નથી. ભલે આલેડું ગાય છે ને, સાંભળો સાંભળો, આલેડું ગાય છે ને, છોકરાને તો હોવાડ્યો ને આલેડું. બસ આલેડું જેમ ગાવાનું આવડે. કોઈ વસ્તુ જીવનમાં અઘરી નથી. અમે પણ નતા જ ગાતા. રિટાયર લાઈફ પછી અમે અહીંયા પહેલી વાર આ સ્ટેજ ઉપર આવીને જ ગાતા થયા. અને અમે નાચતા નહોતા. બોલો, સૌ પહેલા હું જ હતી ગાવા વાળી, નાચવા વાળી એક. અને નાચવામાં પહેલેથી હું હતી. મનસુખભાઈએ શીખવાડ્યું બધાને. આ સ્ટેજ જ મળ્યું અમને, નહીં તો અમારી પાસે કશું મળ્યું. અમને મનસુખભાઈએ બધાને શીખવાડ્યું ગાતા. બરાબર બરાબર, નોકરી જ કરી પરફેક્ટ ખાધી. પરફેક્ટ. અહીંયા આવીને જ અમે મજા કરી અને આ જીવતા શીખ્યા. મનસુખભાઈને હેપી બર્થડે ગયું પણ બિલેટેડ 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 હેપી બર્થડે. હેપી બર્થડે મનસુખભાઈને. સરસ, ભગવાન સ્વસ્થતા આપે અને ખૂબ જ ખુશ રાખે. કેમેરા ની સામું જોઈએ. મારી સામું કેમેરા. મનસુખભાઈને જવાને કારણે છે ને અમે ખૂબ પ્રગતિ કરીને દરેક ભાગમાં મનસુખ કઈ પ્રોબ્લેમ હોય તો મનસુખભાઈને ફોન કરતી અને એમને મારા બધા પ્રશ્નોનો નામ એવા ગુણ છે. મનસુખભાઈએ બધાને જ ગાતા શીખવાડ્યું, ફરવા લઈ ગયા અને પિકનિકમાં પણ લઈ ગયા અને ખૂબ જ આનંદ કરાયો. અમે તેમનો ખૂબ જ આભાર માનીએ છીએ. હવે સાબરમતી રિવરફ્રન્ટમાં ક્રૂઝમાં જવાનું છે. તૈયાર રહેજો, ગમે ત્યારે નક્કી થાય. હા બધું